પાટણ નગરપાલિકાના બાંધકામ વિભાગે બેદરકારીની પરાકાષ્ઠાને પાર કરી છે। વેચુખાડ વિસ્તારમાં ખાનગી માલિકીની જગ્યા પર રસ્તો બનાવી દીધો। કોન્ટ્રાક્ટરે જમીન તપાસણી કર્યા વિના જ અહીં રસ્તો બનાવી દીધો। પૈસાનું પાણી કરતા કોન્ટ્રાક્ટરના વાંકે સામાન્ય જનતા પરેશાન થઈ રહી છે। તો 1 વર્ષ પહેલા 20 કરોડના ખર્ચે બનેલા રોડની જગ્યા એ ખાનગી માલિકોની નીકળી। જમીન માલિકને ઘટનાની જાણ થતા ફેન્સિંગ તાર બાંધી અને રસ્તો ત્યાંથી બંધ કરી દીધો। રસ્તો બંધ થઈ જતા સ્થાનિકો અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। સ્થાનિકોને રોડની બાજુના કાચા રસ્તા પરથી જવું પડે છે, તો કાચા રસ્તા પરથી જતા વાહન ચાલકોને અકસ્માત થાય તેવી ભીતિ પણ સતાવી રહી છે। આ માત્ર ભૂલ છે કે પછી અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલીભગત છે, તેને લઈને સવાલો પણ થઈ રહ્યા છે। પાટણ નગરપાલિકા દ્વારા પોતાની એક બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવ્યું છે। મારી પાછળ દ્રશ્યો બતાવવા માંગીશ કે આ જે લાલેશ્વર પાર્કથી પાછળનો ભાગ છે વેચુખાડ વિસ્તારનો છે। અહીંયા પાલિકા દ્વારા આશરે 10 થી 12 મહિના પહેલા એટલે કે 15 લાખથી વધુના ખર્ચે પાલિકાનું જે બુદ્ધિનું પ્રદર્શન છે તે પ્રમાણે પાલિકા દ્વારા અહીંયા રોડ બનાવી દેવામાં આવ્યો છે। એટલે કહી શકાય કે જે ખાનગી માલિકીની જગ્યા હોય છે અને ખાનગીની માલિકીની જગ્યા ઉપર જ પાલિકા દ્વારા અહીંયા રોડ બનાવી દેવામાં આવ્યો છે અને તેને લઈને જ્યારે માલિકને આ જગ્યાની ખબર પડી કે પોતાની જગ્યા ઉપર પાલિકા દ્વારા રોડ બનાવી દેવામાં આવ્યો છે, એટલે જે માલિક છે જમીનનો છે તેને આ વિસ્તારમાં એટલે કે તેના જમીન ઉપર આવી રહ્યા દ્રશ્યો જોઈ શકાય છે કે પોતાની જે જમીન છે ત્યાં ગાડી ખૂટ મારી અને તાર ફેન્સિંગ કરી દીધી છે। એટલે કહી શકાય કે સ્વાભાવિક છે પોતાની જમીન ઉપર પાલિકા દ્વારા જે બુદ્ધિનું પ્રદર્શન કર્યું હતું 15 લાખથી વધુના ખર્ચે જે રોડ બનાવ્યો હતો તે રોડ અત્યારે ફરી એક વખત બંધ થઈ ગયો છે અને લોકોને આ દ્રશ્યો જોઈ શકાય છે કે અહીંથી જે વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે તેઓને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે। એટલે કે આ જે જમીન ઉપરથી હાલ વાહનો પસાર થઈ રહ્યા છે ત્યાંથી રોડ બનાવવાનો હતો, પરંતુ પાલિકા દ્વારા પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરીને રોડ અલગ સાઈડ ઉપર બનાવી દીધો, જેને લઈને ફરી એક વખત અહીંથી પસાર થતા જે વાહન ચાલકો છે તેઓને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે। અને બીજી બાજુ પાલિકા દ્વારા જે 15 લાખથી વધુના ખર્ચે અહીંયા જે રોડ બનાવ્યો હતો તે રોડ હવે ફરી એક વખત બનાવવાનો વારો આવશે। એટલે કહી શકાય કે એક બાજુ પાટણ શહેરના અનેક એવા વિસ્તારો છે જ્યાં ગાડી રોડ નથી, પરંતુ અનેક વખત લોકો રજૂઆત કરે છે તેમ છતાં પાલિકા દ્વારા બનાવવામાં નથી આવતો અને પાલિકાએ જે પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું હતું ને ગેરકાયદેસર એટલે કે ખાનગી માલિકીની જગ્યા ઉપર પોતે રોડ બનાવી દીધો છે। એટલે સ્વાભાવિક છે કે હવે જે પાલિકા દ્વારા ખર્ચો કરવામાં આવ્યો તો તે રોડ હવે ફરી એક વખત નવેસરથી બનાવવાનો વારો આવશે। પરંતુ સૌથી મહત્વની બાબત છે કે પાલિકા દ્વારા જે પાલિકાના વિવિધ શાખાઓ હોય છે તેઓને ચકાસવાનું હોય છે કે રોડ કઈ જગ્યા ઉપર ને કોઈ જમીન ઉપર બનાવવામાં આવે છે, પરંતુ કોઈ પણ જાતની તેઓ ચકાસ્યા વગર જ આ રોડ બનાવી દેવામાં આવતા માલિક દ્વારા આ જે જગ્યા છે તેને ઉપર ખૂંટ મારીને આ રસ્તો હાલ તો પૂરતો બંધ કરી દેવામાં આવ્યો છે। ભરત પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ, પાટણ।